નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી સૈયારી યુટ્યુબ ચેનલ સોશિયલ સાયન્સ સંજય સર પ્રજાપતિમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે પાઠ નંબર 1 ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયની અંદર પાઠ નંબર 1 ભારતનો વારસો. મિત્રો, આ જે વારસો જે છે એ વારસો ભવ્ય વારસો છે. કેવો વારસો છે? ભવ્ય વારસો છે. પહેલા પાઠની અંદર પહેલો જ પ્રશ્ન બનતો હોય છે કે ભારતનું સ્થાન કયા પુરાણમાં દર્શાવવામાં આવ્યું છે? તો યાદ રાખજો, વિષ્ણુ પુરાણમાં દર્શાવવામાં આવ્યું છે. ભારતનું સ્થાન કયા પુરાણમાં દર્શાવવામાં આવ્યું છે? તો વિષ્ણુ પુરાણમાં. પ્રશ્ન બીજો બનતો હોય છે, નીચે શ્લોક આપેલો છે, ઉત્તરમ યત્ર સમુદ્રસ્ય, પણ આ શ્લોક ક્યારેય યાદ રાખવાનો નથી, પણ એનું ભાષાંતરણ તમારે યાદ રાખવાનું છે. મિત્રો, શ્લોકનું ભાષાંતરણ એવું થાય છે કે વિષ્ણુ પુરાણમાં ભારતના સ્થાન વિશે શું વાત કરવામાં આવી છે? તો યાદ રાખજો, વિષ્ણુ પુરાણમાં ભારતના સ્થાન વિશે કહેવામાં આવ્યું છે કે હિમાલયથી દક્ષિણે અને સમુદ્રથી ઉત્તરે જે સ્થાન આવેલું છે તેને ભારત દેશ કહેવાય છે. ફરીથી બોલું છું, હિમાલયથી દક્ષિણે અને નીચે, ભારતની નીચે દક્ષિણ ભારત તમે જુઓ તો હિન્દ મહાસાગર છે, એટલે કે સમુદ્ર છે. તો સમુદ્રથી ભારતનું સ્થાન ક્યાં છે? તો ઉત્તરે. હિમાલયથી દક્ષિણે, સમુદ્રથી ઉત્તરે જે દેશ આવેલો છે તેને ભારત દેશ કહેવાય છે. નેક્સ્ટ પ્રશ્ન બનતો હોય છે કે ભારતના શુભ કાર્ય પ્રસંગે લેવાતા સંકલ્પોમાં ભારતના કયા કયા નામનો ઉલ્લેખ કરવામાં આવે છે? તો યાદ રાખજો, ભારત વર્ષ, ભરત ખંડ, જંબુ દ્વીપ અને આર્યાવર્ત જેવા નામોનો ઉલ્લેખ કરવામાં આવે છે. ફરીથી બોલું છું, ભારતમાં શુભ કાર્ય પ્રસંગે લેવાતા સંકલ્પોમાં ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ, આર્યાવર્ત જેવા નામોનો ઉલ્લેખ કરાય છે. ત્યારબાદ ધોરણ 9 માં તમે શીખી ગયા છો, સમગ્ર વિશ્વમાં વસ્તીની દ્રષ્ટિએ ભારતનું સ્થાન કયું? તો બીજું છે. પરંતુ વિસ્તારની દ્રષ્ટિએ ભારતનું સ્થાન કયું? તો 7મું છે. પ્રશ્ન એવો થાય કે સાહેબ, વસ્તીની દ્રષ્ટિએ તો અત્યારે હાલમાં પ્રથમ નંબરે છે, હાલ પ્રથમ નંબરે છે, પણ ધોરણ 10 નું આપણું પાઠ્યપુસ્તક બીજા નંબરે બોલી રહ્યું છે, માટે બોર્ડની પરીક્ષામાં પૂછાય તો તમારે લખવું પડે બીજો નંબર. ત્યારબાદ વાત કરી છે સંસ્કૃતિ વિષયની વાતચીત. મિત્રો, સંસ્કૃતિ વિષયની વાતચીતની અંદર કહેવાય છે કે ભારતની જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિ, યાદ રાખજો, સત, ચિત અને આનંદની અનુભૂતિ કરાવે છે. ભારતની સંસ્કૃતિ સત, ચિત અને આનંદની અનુભૂતિ કરાવે છે. ત્યારબાદ યાદ રાખવાની છે વ્યાખ્યા. વ્યાખ્યા થાય છે સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. ત્યારબાદ બીજી વ્યાખ્યા છે માનવ મનનું ખેડાણ. મિત્રો, પ્રશ્ન થાય માનવના મનનું શું ખેડાણ કરવાનું છે? ના. સંસ્કૃતિની વ્યાખ્યા બોલે છે જીવન જીવવાની રીત, માનવ મનનું ખેડાણ. આ માનવ મનના ખેડાણમાં સમાજની ટેવો, મૂલ્યો, આચાર, વિચાર, ધાર્મિક પરંપરા અને રહેણીકરણી, જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા જે આદર્શો છે એ આદર્શોનો સરવાળો એટલે સંસ્કૃતિ કહેવાય છે. મિત્રો, આપણી જે સંસ્કૃતિ છે એ તો વર્ષો પુરાણી છે. આપણી જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિ વર્ષો પુરાણી સંસ્કૃતિ કહી શકાય છે. આ જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિને જાળવવામાં અને સાચવવામાં સંતો છે, મહંતો છે, ઋષિ મુનિઓ છે, કલાકારો છે, કારીગરો છે, વિદુષીઓ છે, શિક્ષણ શાસ્ત્રીઓ છે, આ બધાનો
ખૂબ જ ફાળો સંસ્કૃતિને જાળવવામાં અને સાચવવામાં કહી શકાય છે. ત્યારબાદનો જે મુદ્દો છે એ મુદ્દાની વાતચીત કરવી હોય તો વાત છે વારસા વિશેની સમજ. મિત્રો, વારસામાં યાદ રાખજો, વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ છે. વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી ભેટ. બે શબ્દ સમજવાના છે, પૂર્વજો અને બીજો શબ્દ છે ભેટ. મિત્રો, પૂર્વજોમાં કહી શકાય છે તમારા દાદા એ તમારા માટે પૂર્વજ કહેવાય. હવે સમજો, તમારી પિતાજીની સંપત્તિ છે તમારી સંપત્તિ બનશે. દાખલા તરીકે બે ભાઈ હોય, 50 વીઘા જમીન છે, તો મોટા થશે એટલે પિતા તરફથી એક ભાઈને 25 વીઘા, બીજા ભાઈને 25 વીઘા જમીન આપતા હોય છે. તો વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી ભેટ. ક્યારેક પિતા એવું કહેશે ને 1 વીઘાના 1 કરોડ એટલે કે 25 વીઘાના 25 કરોડ રૂપિયા આપીને જમીન લઈ લેજો. ભેટ શબ્દ છે, યાદ રાખજો. વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ છે. મિત્રો, વારસા વિશે ભારતીય પ્રતિજ્ઞાપત્રમાં કહેવામાં આવ્યું છે, હું મારા દેશને ચાહું છું, તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે. વારસા વિશેની ગર્વતાની વાતચીત કરેલી છે. ત્યારબાદ મુદ્દો આવશે કે વારસો જે છે એ વારસાના કેટલા પ્રકાર છે? તો પ્રકાર 2 છે. વારસાના પ્રકાર કેટલા છે? 2 પ્રકાર છે. મિત્રો, જોઈએ છે વારસાના પ્રકારમાં પ્રથમ પ્રકાર એટલે પ્રાકૃતિક વારસો અને નંબર 2 ઉપર છે સાંસ્કૃતિક વારસો. પ્રાકૃતિક વારસો જે છે એ પ્રાકૃતિક વારસો એ કુદરતની ભેટ છે, જ્યારે સાંસ્કૃતિક વારસો એ માનવ સર્જિત છે, જેનું નિર્માણ માણસે કર્યું છે. પ્રાકૃતિક વારસાની વ્યાખ્યા બને છે 3 શબ્દો યાદ રાખવાના છે: પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ એટલે નજીકના સંબંધો. પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. જ્યારે સાંસ્કૃતિક વારસાની વ્યાખ્યા બને છે, સાંસ્કૃતિક વારસો એ માનવ સર્જિત વારસો છે, જેમાં માનવીની કુને, બુદ્ધિ ચાતુર્ય, આવડત અને કલા કૌશલ્ય દ્વારા જે કંઈ પણ મેળવ્યું છે, એટલે કે જે કંઈ પણ સર્જન કર્યું છે અથવા પ્રાપ્ત કર્યું છે, તેને સાંસ્કૃતિક વારસો કહેવાય છે. સમજો, સર્જન કરવું અને પ્રાપ્ત કરવું. મિત્રો, સર્જન કરવું એટલે તમે ભણી ખૂબ આગળ વધો છો, સરસ મજાનો બંગલો બનાવો છો, તો એ સર્જન કર્યું કહેવાય. પણ તમે મોટા થાવ છો અને પિતાજીનો બંગલો તમને મળે છે, તો એ પ્રાપ્ત કર્યું કહેવાય. ખાસ યાદ રાખજો, બરાબર? તો આના ઉદાહરણ છે પ્રાકૃતિક વારસાની અંદર પર્વત છે, નદી છે, સમુદ્રો છે, ભૂમિ દ્રશ્યો છે, ખનિજો છે, પશુ, પંખી, જીવ, જંતુ, ઋતુઓ, આ બધું જ પ્રાકૃતિક વારસામાં આવે છે. જ્યારે સાંસ્કૃતિક વારસાની અંદર મંદિર છે, મસ્જિદ છે, મકબરા છે, કિલ્લા છે, ગુંબજો છે, રાજમહેલો છે, દરવાજા છે, આ બધી જ બાબત સાંસ્કૃતિક વારસાની અંદર આવતી જોવા મળે છે. તો મિત્રો, આજનો વિડિયો તમે જે જુઓ છો એની અંદર સંસ્કૃતિ વિશેની વાતચીત છે, વારસા વિશેની વાતચીત છે, વારસાના પ્રકાર વિશેની વાતચીત કરવામાં આવેલી છે. પ્રાકૃતિક વારસા વિશેની સવિસ્તાર સમજૂતી આપો. આવો 3 ગુણમાં જ્યારે પ્રશ્ન પૂછાતો હોય છે ત્યારે તમારે પ્રાકૃતિક વારસા વિશે સંપૂર્ણ સમજાવવું. પહેલો જ મુદ્દો આપો,
કે પ્રાકૃતિક વારસો એ કુદરતની ભેટ છે. બીજો મુદ્દો આપી દો, એની વ્યાખ્યા. પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના જે નિકટતમ સંબંધો છે એ નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. ત્રીજો મુદ્દો તમે આપી દો, એના ઉદાહરણો. દાખલા તરીકે નદી છે, પર્વત છે, સમુદ્ર છે, ભૂમિ દ્રશ્યો છે, ખનિજો છે, ઋતુઓ, પશુઓ, પંખી, જીવ, જંતુ વગેરેનો સમાવેશ પ્રાકૃતિક વારસામાં થાય છે. ત્યારબાદ પ્રકૃતિ સાથેના સંબંધો શ્રદ્ધાપૂર્વક હોવાના ઉદાહરણો શાની અંદર જોવા મળે છે? તો પંચતંત્રની વાર્તા, અને બૌદ્ધ ધર્મની જે જાતક કથા છે એ જાતક કથામાં જોવા મળે છે. એના પછી તમારે મુખ્ય 4 મુદ્દા આવવા જોઈએ. એ મુખ્ય 4 મુદ્દાની અંદર પ્રથમ નંબર એ છે ભૂમિ દ્રશ્યો. પહેલો જે મુદ્દો છે એ મુદ્દાનું નામ છે ભૂમિ દ્રશ્યો. બીજો જે મુદ્દો છે એ નદીઓ છે. ત્રીજો જે મુદ્દો છે એ વનસ્પતિ જીવન, અને ચોથો મુદ્દો જે છે એ વન્ય જીવન છે. મિત્રો અહીંયા 4 મુદ્દા મેં આડા લખ્યા છે, તમારે ઉભા લખીને એને પછી સમજાવવાના છે. દાખલા તરીકે ભૂમિ દ્રશ્યો, તેમાં તમે આપી દો, વાત કરી દો હિમાલયની. હિમાલય પર્વત એ ભૂમિ આકારનો પર્વત છે. હિમાલયના જે શિખરો છે એ શિખરો બરફથી છવાયેલા છે. ત્રીજા મુદ્દામાં લખી દો કે હિમાલયની અંદર જે યાત્રાધામો છે એ યાત્રાધામમાં અમરનાથ, બદ્રીનાથ અને કેદારનાથ જેવા યાત્રા સ્થાનો, અમરનાથ, બદ્રીનાથ અને કેદારનાથ જેવા યાત્રા જે સ્થળો છે એ હિમાલયમાં જોવા મળે છે. તેમજ હિમાલયમાં જે શિખર છે એ શિખરનું નામ આપેલું છે અહીંયા નંદાદેવી નામનું પર્વત શિખર. કયું? નંદાદેવી નામનું પર્વત શિખર છે. ત્યારબાદ મુદ્દો બીજો, એનું નામ છે નદીઓ. પ્રશ્ન પૂછાય, ભારતની સંસ્કૃતિ કઈ નદી કિનારે પાલન અને પોષણ પામી છે? તો યાદ રાખજો, સિંધુ અને રાવી નદી. સિંધુ નદી કિનારે અને રાવી નદી કિનારે પાલન અને પોષણ પામેલી છે. ત્યારબાદ 5 નદીઓના નામ લખી દેવાના છે. 5 નદીઓમાં તમે ગમે તે લખી શકો છો. ગોદાવરી, કૃષ્ણા, કાવેરી, સતલુજ, બિયાસ, રાવી, નર્મદા, સરસ્વતી વગેરે જેવી નદીઓ ભારતમાંથી પસાર થાય છે. આપણે નદીઓને લોકમાતાનું બહુમાન આપ્યું છે. મિત્રો પ્રશ્ન પૂછાય 2 ગુણમાં, આપણે નદીઓને લોકમાતાનું બહુમાન આપ્યું છે, સમજાવો. તો લખવાનું, આપણે નદીઓને લોકમાતાનું બહુમાન આપ્યું છે કારણ કે પહેલાના સમયમાં જે લોકો છે નદી કિનારાના વિસ્તારમાં વસવાટ કરતા હતા. એ સમય દરમિયાન નદીનું પાણી જે છે એ ઘર વપરાશ, પીવા માટે, સિંચાઈ માટે, ઉદ્યોગ માટે કે જળ વિદ્યુત મેળવવા માટે કે જળ માર્ગ માટે પણ નદીના પાણીનો ઉપયોગ કરતા હતા. માટે આપણે નદીઓને લોકમાતાનું બહુમાન આપ્યું છે. ત્યારબાદ મુદ્દા નંબર 3 છે વનસ્પતિ જીવન. મિત્રો વનસ્પતિ એટલે ઝાડ, પાન, ફળ, ફૂલ વગેરેની વાત છે. અને વન્ય એટલે વનની અંદર વસતા જે પ્રાણીઓ છે એની વાતચીત છે. બંને મુદ્દા સમજવા ખૂબ જરૂરી છે. મિત્રો ભારતની જે પ્રજા છે એ આદિ સમયથી પર્યાવરણ પ્રેમી છે. આ જે પર્યાવરણ પ્રેમી છે તેની સાક્ષી તેનો વૃક્ષ પ્રેમ છે, પુષ્પ પ્રેમ છે, છોડવા પ્રત્યેનો આદર ભાવ જોવા મળે છે. વૃક્ષ પ્રેમ છે, પુષ્પ પ્રેમ છે, છોડવા પ્રત્યેનો આદર ભાવ જોવા મળે છે. ત્યારબાદ ભારતમાં વડ
પીપળો અને તુલસીની ધૂપ દીપ પૂજા આરાધના કરવામાં આવે છે. પ્રશ્ન પૂછાય છે બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન, કયા વ્રતની અંદર વડની પૂજા કરવામાં આવે છે? તો વટ સાવિત્રી વ્રત છે. યાદ રાખજો, વ્રતનું નામ છે વટ સાવિત્રી વ્રત છે. ત્યારબાદ ઔષધીય વનસ્પતિમાં ઉપયોગિતા ધરાવતા વૃક્ષ વિશેની વાતચીત કરી દેવાની. આમળા છે, બેહડા છે, હળદે છે, કુવારપાઠું છે, લીમડો છે, તુલસી છે વગેરે ઔષધીય વનસ્પતિના ગુણધર્મો ધરાવે છે. 5 એક ફૂલ છોડના તમે નામ લખી દો છો. આ 5 એક ફૂલ છોડની અંદર ગુલાબ, કમળ, ડમરો, સૂરજમુખી, જુઈ વગેરે જેવા 5 એક ફૂલ છોડના નામ આપી દેવાના. એટલે મુદ્દો તમારો વનસ્પતિ જીવન પૂરો થઈ જશે. એના પછીનો મુદ્દો છે વન્ય જીવન. વન્ય જીવન એટલે વિવિધ પ્રાણીઓ. મિત્રો 10 એક પ્રાણીઓના તમે નામ લખી દો. દાખલા તરીકે હાથી છે, વાઘ છે, શિયાળ છે, સસલું છે, સાબર છે વગેરે જેવા 5-10 પ્રાણીઓના તમારે નામ લખવાના છે. ત્યારબાદ આપણી રાષ્ટ્ર મુદ્રામાં સિંહ, હાથી, ઘોડો અને બળદનું સ્થાન મૂકવામાં આવ્યું છે. પ્રશ્ન પૂછાય, ભારતની રાષ્ટ્ર મુદ્રામાં કયા કયા પ્રાણીઓ જોવા મળે છે? સિંહ, હાથી, ઘોડો અને બળદનું સ્થાન મૂકવામાં આવ્યું છે. પ્રશ્ન નેક્સ્ટ છે વન્યજીવનની અંદર કે એશિયાઈ સિંહ ક્યાં જોવા મળે છે? ગુજરાતના ગીરના જંગલમાં. એશિયાઈ સિંહ ક્યાં જોવા મળે છે? ગુજરાતના ગીરના જંગલમાં જોવા મળે છે. મિત્રો અહીંયા તો વન્યજીવનનું વૈવિધ્યતા વધે એ માટે આપણા દેવી દેવતાઓના વાહન તરીકે પણ સ્થાન આપવામાં આવેલું છે. ત્યારબાદનો જે મુદ્દો છે સાંસ્કૃતિક વારસાનું. અગાઉ આપણે ભણી ગયા વ્યાખ્યા. સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો. માનવીની પોતાની કુને, બુદ્ધિ, ચાતુર્ય, આવડત, કલા અને કૌશલ્ય દ્વારા જે કંઈ પણ પ્રાપ્ત કર્યું છે, જે કંઈ પણ સર્જન કર્યું છે તેને સાંસ્કૃતિક વારસો કહેવાય છે. મિત્રો આ સાંસ્કૃતિક વારસાના સ્થળોની અંદર મંદિર, મસ્જિદ, સ્તૂપો, વિહારો, ચૈત્યો, મકબરા, કિલ્લા, ગુંબજ, રાજમહેલો, દરવાજા વગેરેને સાંસ્કૃતિક વારસા તરીકે ઓળખવામાં આવે છે. અગત્યનો પ્રશ્ન બને છે શિલ્પ સ્થાપત્યની કળા કેટલા વર્ષ પ્રાચીન છે? 5000 વર્ષ. યાદ રાખજો, શિલ્પ અને સ્થાપત્યની કળા કેટલા વર્ષ પ્રાચીન જોવા મળે છે? તો 5000 વર્ષ જોવા મળે છે. મૌર્ય યુગની ઊંધા કમળની આકૃતિ પર કોનું શિલ્પ જોવા મળે છે? તો એ શિલ્પ છે સિંહ અને વૃષભનું શિલ્પ. અને ત્યારબાદનો મુદ્દો છે કે રાષ્ટ્રકૃત રાજાઓના સમયમાં કઈ ગુફાનું નિર્માણ થયું છે? તે ગુફાનું નામ છે ઇલોરાની ગુફા. તો આ વાત કરી છે સાંસ્કૃતિક વારસાના સ્થળો, પ્રાકૃતિક વારસાના સ્થળો. મિત્રો આજનો જે મુદ્દો શીખ્યા છો એ મુદ્દાની અંદર ચાર તો વ્યાખ્યાઓ મહત્વની બનતી હોય છે. એક વ્યાખ્યા સંસ્કૃતિની, બીજી વ્યાખ્યા વારસાની, ત્રીજી વ્યાખ્યા પ્રાકૃતિક વારસાની અને ચોથી વ્યાખ્યા સાંસ્કૃતિક વારસાની વ્યાખ્યા. આમ ખૂબ અગત્યના જે મુદ્દા છે એ મુદ્દા આ વિડીયોની અંદર ખૂબ સરસ રીતે પ્રાધાન્ય આપીને ભણાવવામાં આવે છે. વિડીયો જોઈને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, આગળ તમારા મિત્રોને પણ મોકલો જેથી કરીને એમને પણ મદદરૂપ થઈ જાય. થેન્ક યુ સો મચ.